ગઈકાલે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો જે કન્સેપ્ટ જે છે એ આપણે સરસ મજાની રીતે સમજ્યા. બરાબર, એટલે તમને બરોબર યાદ જ હશે. બોર્ડ દેખાય છે તમને બધાને? યસ સર. ઓકે, તો આપણો મુદ્દો છે આર્થિક વિકાસ. ગઈકાલે આપણે આર્થિક વૃદ્ધિ વિશે વધારે ચર્ચા કરી. આર્થિક વૃદ્ધિનો અર્થ અને વ્યાખ્યા એ બંને સમજી. અને એ પણ સમજ્યા કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય. બરાબર, તો કોઈ એક મને જવાબ આપશે આર્થિક વૃદ્ધિનો અર્થ અથવા વ્યાખ્યામાંથી જે પણ આવડતું હોય એ મને જવાબ આપશે. બરોબર, યાદ હશે તમને આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? ગઈકાલે આપણે સમજ્યા હતા. કોઈ એક જવાબ આપશે મને સ્વૈચ્છિક રીતે? આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં થતો વધારો. બરાબર, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં થતો સતત વધારાનો સંકેત છે. બરાબર, એટલે કહેવાય આર્થિક વૃદ્ધિ. અને આ આર્થિક વૃદ્ધિ શેના લીધે થાય છે? તો જ્યારે દેશના તમામ ક્ષેત્રોમાં ઉત્પાદનમાં વધારો થતો હોય. બરાબર, તમામ ક્ષેત્રોમાં પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર એ ત્રણેય ક્ષેત્રોમાં ઉત્પાદનમાં વધારો થતો હોય. તો ઉત્પાદનમાં વધારાને લીધે શેમાં વધારો થાય? તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. અને રાષ્ટ્રીય આવકના વધારા સાથે વ્યક્તિની આવકમાં પણ વધારો થાય. તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. બરાબર, તો અર્થતંત્રમાં ફેરફારો થાય છે. અર્થતંત્રમાં પરિમાણાત્મક ફેરફારો થાય છે. પરિમાણાત્મક ફેરફાર થાય છે, મતલબ અર્થતંત્રના તમામ ક્ષેત્રોના ઉત્પાદનમાં વધારો થાય છે, એટલે કહેવાય આર્થિક વૃદ્ધિ. હવે જો આર્થિક વિકાસ સમજજો બરાબર, કારણ કે આર્થિક વૃદ્ધિના ખ્યાલ ઉપરથી આર્થિક વિકાસનો ખ્યાલ આધાર રાખે છે. તો આર્થિક વિકાસ શું છે? તો આર્થિક વિકાસ આપણે છેલ્લે સમજ્યા કે વિકાસમાન રાષ્ટ્રો જે છે એ આર્થિક વિકાસ કરવા માટે સતત સક્રિય છે. બરાબર, તો એ કયા ખાસ કરીને? તો સમજો તો ખાસ કરીને એશિયા ખંડના એશિયા, દક્ષિણ આફ્રિકા, અમેરિકાના દેશો, એશિયા, દક્ષિણ આફ્રિકા અને લેટિન અમેરિકાના મોટા ભાગના દેશો એ વિકાસમાન દેશો છે. અને એવા દેશોમાં આર્થિક વિકાસ કરવું જરૂરી છે. એટલે એવા દેશો, મતલબ આવા દેશો જે છે એ આર્થિક વિકાસ કરવા માટે સતત પ્રયત્નશીલ છે, સતત સક્રિય છે, મતલબ વિકાસ કરવા માટે મથી રહ્યા છે આવા દેશો. બરાબર, તો આપણે એ સમજવું રહ્યું કે વિકાસ છે શું. બરાબર, વિકાસ શું છે? પહેલે તો એ સમજીએ કે વિકાસ છે શું. તો વિકાસ જે છે, નોંધી લેજો કે વિકાસ જે છે, વિકાસ એટલે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. શું છે? વિકાસ શું છે? એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે. વિકાસ પ્રક્રિયા છે. બરાબર, યાદ રાખજો, વિકાસ શું છે? પ્રક્રિયા છે. એટલે વિકાસ માટે પ્રોસેસ કરવું પડતું હોય છે કોઈ પણ દેશને. બરાબર, વિકાસ પ્રક્રિયા છે. પછી આર્થિક વિકાસ જે છે એ સતત પ્રક્રિયા છે. પ્રક્રિયા ખરી, પણ એ કેવી પ્રક્રિયા? સતત. મતલબ એવું નહીં કે એકવાર
પ્રોસેસ કરી નાખીએ એટલે વિકાસ થઈ જાય. સતત લાંબા ગાળા સુધી ચાલે છે વિકાસની પ્રક્રિયા જે છે ને એ લાંબા ગાળા સુધીનો પ્રયાસ છે. દાખલા તરીકે આપણો દેશ ભારત દેશે આર્થિક વિકાસ કરવાનું ફાઇનલ નક્કી કર્યું અને એના માટે આપણે શું કર્યું તે ઓલો તમને ધોરણ 11 નું યાદ હોય તો આપણે આર્થિક વિકાસની શરૂઆત જે છે બરાબર ક્યાંથી કરી યોજનાબદ્ધ આયોજનની રીતે આયોજન કરીને વિકાસ કરવાનું નક્કી ક્યાંથી કર્યું કયો કે આપણે આપણો ભારત દેશે નક્કી કર્યું કે આપણે આયોજનથી વિકાસ કરશું. કેવીથી? આયોજનથી વિકાસ કરશું. અને આયોજનથી વિકાસ કરશું એવું નક્કી કર્યું આપણા ભારત દેશે. તો એ ક્યારથી નક્કી કર્યું આયોજનથી વિકાસ કરવાનું? યાદ છે તમને? તો યાદ કરો 1951 યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે આયોજનથી વિકાસ કરવાનું 1951 થી ચાલુ કર્યું એટલે જ આપણી પ્રથમ પંચવર્ષીય યોજના કઈ છે? તો પ્રથમ પંચવર્ષીય યોજના એટલે જ કહેવાય છે 1951 થી 1955 એમ કહેવાય. 1951-52 થી 1955-56 તો 1951 થી આપણે આર્થિક વિકાસ કરવા માટે પંચવર્ષીય યોજના બરાબર 5 વર્ષના આયોજનથી આપણે વિકાસ કરી રહ્યા છીએ જે આજ દિન સુધી કરી રહ્યા છે બરાબર. એટલે તો જુઓ કોઈ પણ કેન્દ્ર ઉપર સરકારનો જે સમયગાળો જે છે કેટલા વર્ષનો હોય છે? કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. 5 વર્ષનું. સરકાર જે છે નરેન્દ્ર મોદી ની સરકાર જે છે બરાબર તો એ 5 વર્ષ સુધી હોય છે એટલે 5 વર્ષની અંદર આખો આર્થિક વિકાસ માટેના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે. વિકાસ માટેના શું નક્કી કરવામાં આવે? લક્ષ્યાંકો, ટાર્ગેટ બરાબર, ગોલ. કેમ દેશને આગળ વધારવો મતલબ કેવી રીતે દેશનો વિકાસ કરવો. દેશની અંદર રહેલી આર્થિક સમસ્યાઓ જે છે ગરીબી છે, બેરોજગારી છે, આર્થિક અસમાનતા છે, નીચી માથાદીઠ આવક છે, ખેતી ક્ષેત્રોનો વિકાસ કરવો છે બરાબર, ઉદ્યોગ ક્ષેત્રોનો વિકાસ કરવો છે, સેવા ક્ષેત્રોનો વિકાસ કરવો છે બરાબર, ગરીબી દૂર કરવી છે, ભૂખમરાની સ્થિતિ દૂર કરવી છે તો એના માટે શું કરવું? મતલબ શું કેવું આયોજન કરવું? શું કરવું મીન્સ કેવું આયોજન કરવું? એ આયોજન જે છે એ 5 વર્ષ માટેનું હોય છે. કેટલા વર્ષ માટેનું? 5 વર્ષ માટેનું હોય છે અને એ 5 વર્ષની અંદર એ 5 વર્ષમાં સરકાર કાર્યક્રમો ઘડે છે. સરકાર શું કરે છે? આ 5 વર્ષની અંદર શું ઘડે છે? કાર્યક્રમો બરાબર. કાર્યક્રમો મીન્સ યોજનાઓ. યોજનાઓ હોય ને વિકાસ કરવા માટેની શું હોય? યોજનાઓ હોય અને એ યોજનાથી લોકોનો વિકાસ થાય બરાબર, દેશનો વિકાસ થાય, તમામ ક્ષેત્રોનો વિકાસ થાય મતલબ જે પણ આર્થિક સમસ્યાઓ જે છે દૂર થાય એવા પ્રયત્નો કરતી હોય છે આ 5 વર્ષના આયોજન. 5 વર્ષના આયોજન. એટલે યાદ રાખજો કે ભારતે યોજનાઓથી આયોજનથી એમ કહેવાય કે ભારતે વિકાસ કરવા માટેનો માર્ગ કયો અપનાયો? વિકાસ કરવા માટેનો માર્ગ કયો અપનાયો? રસ્તો કયો અપનાયો? તો આયોજન. કયું? આયોજનથી વિકાસ કરી રહ્યા છીએ. 5 વર્ષના આયોજનથી વિકાસ કરી રહ્યા છીએ. તો હવે સમજાણું કે વિકાસ જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા છે. એવું નથી કે એકવાર વિકાસ ચાલુ કરી દીધું પછી બંધ થઈ ગયા. આજ દિન સુધી આ વિકાસની પ્રક્રિયા ચાલુ છે. ભારતે જે 1951 થી ચાલુ કર્યું આજ દિન સુધી વિકાસના કામો સતત ચાલુ રાખવા જ પડે છે બરાબર. એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. પછી આ આર્થિક વિકાસની પ્રક્રિયા જે છે એ લાંબા ગાળાની છે. એવી
સતત ચાલતી પ્રક્રિયા છે, મતલબ એ પ્રક્રિયા કેવી છે? લાંબા ગાળાની પ્રક્રિયા છે. મેં તમને હમણાં જ વાત કરી 1951 થી કરીને હમણાં સુધી, એટલે કેટલો સમયગાળો થઈ ગયો. જો હજી વિકાસ આપણે કરી ચૂક્યા નથી. જ્યાં સુધી આપણે વિકસિત અવસ્થા પ્રાપ્ત નહીં કરીએ, જ્યાં સુધી આપણો દેશ વિકસિત દેશો જેવો નહીં બની જાય, ત્યાં સુધી આપણે આ વિકાસના કામો ચાલુ જ રાખવા પડશે. એટલે લાંબા ગાળાની પ્રક્રિયા છે. પછી વિકાસ એ બહુપરિમાણીય બહુલક્ષી પ્રક્રિયા છે, એમ કહેવાય. બહુલક્ષી પ્રક્રિયા છે, બરાબર. એટલે કે એની અંદર ઘણી બધી બાબતો જે છે એને સમાવી લેવામાં આવે છે. ઘણા બધા ટાર્ગેટ નક્કી કર્યા હોય, લક્ષ્યાંકો નક્કી કર્યા હોય, એ લક્ષ્યાંકો એની અંદર સામેલ હોય છે. દાખલા તરીકે ગરીબી દૂર કરવી છે, બેરોજગારી દૂર કરવી છે, આવકની અસમાનતા ઘટાડવી છે, માથાદીઠ આવકને ઊંચી લાવવી છે, બરાબર. આર્થિક વૃદ્ધિ દર વધારે હાસિલ કરવું છે, આયાતનું પ્રમાણ ઘટાડવું છે, નિકાસનું પ્રમાણ વધારવું છે, ઉદ્યોગોનો વિકાસ કરવાનો છે, ખેતી ક્ષેત્રનો વિકાસ કરવાનો છે, સેવાઓ ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. એટલે એમ કહેવાય કે એ પ્રક્રિયા કેવી છે? બહુપરિમાણીય, બરાબર. બહુપરિમાણીય અથવા બહુલક્ષી એમ પણ કહેવાય. બહુપરિમાણીય અથવા બહુલક્ષી પ્રક્રિયા છે, જેમાં એક જ લક્ષ્ય નહીં પણ ઘણા બધા લક્ષ્યોનો સમાવેશ કરવામાં આવે છે. સમજાય છે બધાને? બધાને સમજાય છે? મને રિસ્પોન્સ આપો. હા સર. હા સર. તો પહેલે શું યાદ રાખવાનું? શું છે? પ્રક્રિયા છે. શું યાદ રાખવાનું? વિકાસ છે એ પ્રક્રિયા છે. પછી વિકાસ એ સતત પ્રક્રિયા છે. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પછી વિકાસ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, બરાબર. અને વિકાસમાં એક નહીં પણ અનેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે બહુપરિમાણીય અથવા બહુલક્ષી પ્રક્રિયા છે, બરાબર. હવે આ વિકાસનો જે ખ્યાલ જે છે ને, બરાબર, એની અંદર બીજી ઘણી બધી બાબતો સમાઈ જાય છે. તો વિકાસની અંદર કઈ કઈ બાબતો સમાયેલી છે? તો આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ. સમજો બરાબર. તો આપણે એક સૂત્ર બનાવી લઈએ. તો આર્થિક વિકાસ એટલે એની અંદર કઈ કઈ બાબતો આવી જાય છે? તો જુઓ, કાલે આપણે ખ્યાલ સમજ્યા આર્થિક વૃદ્ધિ, બરાબર. આર્થિક વૃદ્ધિ, જો આર્થિક વૃદ્ધિ આવી ગઈ, પછી આર્થિક સુખાકારી આવી ગયું, અને પ્લસ માં આર્થિક પ્રગતિ, બરાબર. આ મતલબ આર્થિક વિકાસનો વ્યાપ જે છે એ મોટો છે. આર્થિક વિકાસનો ખ્યાલ પણ મોટો છે. આર્થિક વૃદ્ધિ કરતા વધુ મહત્વ ધરાવે છે, કારણ કે આર્થિક વિકાસની અંદર આર્થિક વૃદ્ધિ પણ આવી જાય, સુખાકારી પણ આવી જાય અને આર્થિક પ્રગતિ પણ આવી જાય. એટલે ત્રણ બાબતો જે છે એ સમાઈ જાય છે. સમજાય છે બધાને? આર્થિક વિકાસમાં કેટલી બાબતો સમાઈ ગઈ? વિકાસ એ મોટો ખ્યાલ છે. 3. વિકાસનો ખ્યાલ કેવો છે? એ મોટો છે. એક ખ્યાલની અંદર વૃદ્ધિ પણ આવી ગઈ, સુખાકારી એટલે સુખાકારી પણ લોકો જે સુખી હોય ઈ સુખાકારી, જીવન ધોરણ, ઊંચું જીવન ધોરણ ઈ પણ આવી જાય છે, અને પ્રોગ્રેસ પણ આવી જાય છે, ગ્રોથ પણ આવી જાય છે, એટલે આર્થિક પ્રગતિ પણ આવી જાય છે, બરાબર. તો આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ જે છે એ ત્રણેય બાબતો જે છે એ આર્થિક વિકાસની અંદર સમાઈ જાય છે, બરાબર. આટલું આપણે સમજ્યા. પછી જુઓ, હવે આર્થિક વિકાસની અંદર શું થાય છે? જો ગઈકાલે આપણે સમજ્યા હતા ને કે આર્થિક વિકાસ પહેલા જે છે એ શું થાય છે? તો આર્થિક વૃદ્ધિ થાય છે. કોઈ પણ દેશમાં આર્થિક વૃદ્ધિ થાય, કારણ કે આર્થિક વિકાસ જે છે એ કોના ઉપર આધારિત છે? ગઈકાલે સમજાતા આર્થિક વિકાસ જે છે એ કોના ઉપર આધાર રાખે છે? આર્થિક વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. આર્થિક વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. તો મતલબ શરૂઆતમાં આર્થિક વૃદ્ધિ પર આધારિત છે, એમ કહેવાય ને.
હા આર્થિક વૃદ્ધિ ઉપર આધારિત છે. તો પહેલે આર્થિક વૃદ્ધિ થશે ને, પહેલે આર્થિક વૃદ્ધિ થશે અને આર્થિક વૃદ્ધિ થતા આર્થિક વિકાસ થશે. તો આર્થિક વૃદ્ધિનો અર્થ આપણે કાલે આપણે સમજાતા, મતલબ કે જ્યારે આર્થિક વિકાસના કામો ચાલુ હોય છે ત્યારે આર્થિક વૃદ્ધિ તો થતી જ હોય છે. બરાબર, આર્થિક વૃદ્ધિ થશે તો એ આર્થિક વૃદ્ધિના લીધે આર્થિક વિકાસ થવાનો છે. મતલબ એવો થયો કે કોઈ પણ દેશની શરૂઆતમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હશે અને વ્યક્તિની માથાદીઠ આવકમાં પણ વધારો થતો હશે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. બરાબર, એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, રાષ્ટ્રીય આવકમાં વધારો થશે. બરાબર, અને સાથે શું થશે? માથાદીઠ આવકમાં પણ વધારો થશે. તો આર્થિક વિકાસની અંદર શું હોય છે કે પહેલા તો આર્થિક વૃદ્ધિ તો થવાની જ છે ને, કારણ કે આર્થિક વિકાસ જે છે આર્થિક વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. એટલે કોઈ પણ દેશમાં પહેલે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે. બરાબર, દેશની આવકમાં વધારો થાય છે અને વ્યક્તિની આવકમાં વધારો થાય છે. એટલે આ વધારો જે છે, વધારો થાય છે ને એટલે આર્થિક વૃદ્ધિ જે છે એ ખ્યાલ કેવો છે? તો એમ કહેવાય પરિમાણાત્મક. સમજો બરાબર, આ ખ્યાલ કેવો છે? પરિમાણાત્મક, એટલે કે દરેક બાબતમાં વધારો થાય છે. બરાબર, ઉત્પાદનમાં વધારો, વ્યક્તિની આવકમાં વધારો થાય છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, ઉદ્યોગોની સંખ્યામાં વધારો થાય છે, ખેડૂતોની સંખ્યામાં વધારો થાય છે, ખેત ક્ષેત્રના ઉત્પાદનમાં વધારો થાય છે, સેવા ક્ષેત્રોનો વિસ્તાર થાય છે, મતલબ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં પણ વધારો થાય છે. એટલે દરેક બાબતોમાં શું થઈ રહ્યું છે? દરેક ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે? વધારો. દરેક ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે? વધારો થઈ રહ્યો છે. તો જો વધારો દરેક ક્ષેત્રમાં દેખાતો હોય તો એને શું કહેવાય? વધારો દરેક ક્ષેત્રમાં વધારો થતો દેખાતો હોય તો એના માટે સ્પેશિયલ વર્ડ શું છે અર્થશાસ્ત્રમાં? પરિમાણાત્મક. પરિમાણાત્મક ફેરફારો. શું કહેવાય એને? પરિમાણાત્મક ફેરફારો થાય છે. જો અઘરો શબ્દ છે, આ શબ્દ જે છે અઘરો લાગે છે પણ એની સમજૂતી સહેલી છે. પરિમાણાત્મક ફેરફારો એટલે મેં તમને કીધું કે દરેક બાબતમાં વધારો, દરેક બાબતમાં વધારો. પછી આવકમાં વધારો હોય, માથાદીઠ આવકમાં વધારો હોય, કે દેશની આવકમાં વધારો હોય, કે ઉત્પાદનમાં વધારો હોય, કે ઉદ્યોગોની સંખ્યામાં વધારો હોય, કે ઔદ્યોગિક એકમોની સંખ્યામાં વધારો હોય, સેવા ક્ષેત્રના તમામ સાધનો જે છે એમાં વધારો હોય. બરાબર, વાહનોની સંખ્યા, મોબાઈલની સુવિધા, ટેલિફોનની સુવિધા, દરેક બાબતમાં વધારો દેખાતો હોય, દરેક બાબતમાં વધારો થતો હોય તો વધારો થશે. જો દરેક બાબતમાં વધારો થશે એટલે ઉત્પાદનમાં વધારો થશે. એને શું કહેવાય? સારા શબ્દોમાં દરેક બાબતમાં વધારો થઈ રહ્યો છે, મતલબ કે ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. અને ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો હોય એટલે આપોઆપ શું થાય? રાષ્ટ્રીય આવક વધે અને સાથે સાથે માથાદીઠ આવક પણ વધે. એટલે આર્થિક વિકાસનો જે ખ્યાલ છે, બરાબર. હવે આ પરિમાણાત્મક ફેરફારો થાય છે, હવે સમજો. હવે જો આના ઉપરથી પરિમાણાત્મક ફેરફારો તો થાય છે, તો સાથે સાથે શું થાય છે? ગુણાત્મક ફેરફારો પણ થાય છે. જો પરિમાણાત્મક ફેરફારો થયા એટલે કે વધારો શું થયું? હવે ગુણાત્મક ફેરફારો એટલે ગઈકાલે આપણે સમજાતા સુધારો પણ થયા રાખે છે. બરાબર, ગુણાત્મક ફેરફાર એવું નહીં કે ઉત્પાદન વધ્યું તો ખાલી ઉત્પાદન વધે ને, ઉત્પાદન વધે એની ગુણવત્તામાં વધારો ન થાય પણ માત્ર ઉત્પાદનમાં વધારો થાય તો એને આપણે શું કહીએ છીએ? માત્ર ઉત્પાદનમાં વધારો થતો હોય, ગુણાત્મક સુધારો ન થતો હોય તો એને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ કહીએ છીએ. શું કહીએ છીએ? વૃદ્ધિ કહીએ. પરિમાણાત્મક ફેરફારો એટલે વૃદ્ધિ, પણ ગુણાત્મક ફેરફારો પણ થતા હોય તો એને શું કહેવાય? વિકાસ. સમજાય છે? જો આ મુદ્દો એકદમ પેચીદો છે. આર્થિક વિકાસ જે છે એમની અંદર શું થાય છે? કોઈ પણ દેશ જ્યારે આર્થિક વિકાસ
કોઈ પણ દેશમાં જ્યારે વિકાસની પ્રક્રિયા ચાલુ થાય છે, કોઈ પણ દેશમાં જ્યારે વિકાસની પ્રક્રિયા ચાલુ થાય છે ત્યારે આવી સ્થિતિ ઊભી થાય છે. સૌથી પહેલા તો શું થાય છે કે દેશની અંદર વૃદ્ધિ થાય છે. શું થાય છે? આર્થિક વૃદ્ધિ થાય છે. મતલબ રાષ્ટ્રીય આવકમાં અને માથાદીઠ આવકમાં વધારો થાય છે. રાષ્ટ્રીય આવકમાં માથાદીઠ આવકમાં વધારા થાય છે એને આપણે શું કહીએ છીએ? પરિમાણાત્મક ફેરફારો થાય છે એમ કહી શકીએ છીએ. અને આ પરિમાણાત્મક ફેરફારોની સાથે સાથે એની સાથે સાથે કારણ કે આર્થિક વૃદ્ધિ જે છે એના ઉપર જ આર્થિક વિકાસ આધાર રાખે છે. એટલે આ પરિમાણાત્મક ફેરફારોની સાથે સાથે શું થાય છે? ગુણાત્મક ફેરફારો પણ થાય છે. ગુણાત્મક ફેરફારો ક્વોલિટી, દાખલા તરીકે પહેલા જે ઉત્પાદન થતું હતું એના જેવું જ નહીં પણ ઉત્પાદનની ગુણવત્તામાં ફેરફાર થઈ ગયા. પછી ટેકનોલોજી બદલી જાય છે તો એ ફેરફાર કયો છે? ગુણાત્મક છે. દાખલા તરીકે પેલા માત્ર એક જ જાતના ઘઉં હતા. જો કે આજના સમયની અંદર આપણે વાત કરીએ તો અલગ અલગ જાતના ઘઉં, અલગ અલગ જાતના ચોખા, એવી જ રીતે ખાવા પીવાની દરેક વસ્તુઓમાં અલગ 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 વેરાયટી જોવા મળે છે. એટલે એમ કહેવાય કે ઉત્પાદન તો વધ્યું પણ સાથે સાથે એની શું ગુણવત્તામાં પણ ફેરફારો થઈ રહ્યા છે. ગુણવત્તા પણ સુધરી રહી છે. જેવી રીતના પહેલા જે ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદન કરવામાં આવતું ત્યારે ખેતી ક્ષેત્રે વપરાતા સાધનો કયા હતા? ખેતી ક્ષેત્રમાં મદદરૂપ થતા, ખેત ઉત્પાદનમાં મદદરૂપ થતા સાધનો કયા હતા? કયા હતા? હળ. વેરી ગુડ. હળ છે, બરાબર. અને વરસાદનું પાણી આધારિત હતું, સિંચાઈ નથી. હળ હતું, વરસાદનું પાણી હતું. અને જે બીજ જે વાવવામાં આવતા ને એ કુદરતી બીજ હતા, રાસાયણિક બીજ નતા. જ્યારે કે આજે આ ખેતી ક્ષેત્રના ઉત્પાદનમાં વધારો થયો, એક તો વધારો થયો પણ વધારો એમને એમ નથી થયો. એ વધારો કરવા માટે પ્રોસેસ કરવામાં આવી છે, બરાબર. એ આર્થિક વિકાસની અંદર પ્રયાસ કરવામાં આવ્યા છે. અને એ પ્રયાસ કયા? તો ટેકનોલોજીમાં ફેરફારો કર્યા. શું કર્યા આપણે? ઉત્પાદનની પદ્ધતિ બદલાવી નાખી. ઉત્પાદન કરવાની જે પદ્ધતિ જે છે, ઉત્પાદન પદ્ધતિ, બરાબર. ઉત્પાદન પદ્ધતિ જે છે, ઉત્પાદન પદ્ધતિ બદલી. આપણે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન પદ્ધતિ જે છે આપણે બદલી. એટલે ઉત્પાદન પદ્ધતિ બદલાતા ટેકનોલોજી લાયા. મતલબ ખેતી ક્ષેત્રમાં શું લાયા? ટેકનોલોજી લાયા. હળની જગ્યાએ શું લઈ આયા? ટ્રેક્ટર લઈ આવ્યા. હળની જગ્યાએ ખેતર ખેડવા માટે ટ્રેક્ટર લઈ આવ્યા. હવે ઓ જે બીજ હતા, કુદરતી બીજ હતા, જે બીજ જે વાવેતર થાય એ વાવેતરમાંથી જ બીજ રોપવા માટે આ બીજનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે એની જગ્યાએ આપણે રાસાયણિક બીજ લાયા. મતલબ કે ખેત સંશોધન કેન્દ્રોમાં તૈયાર થયેલા બીજ, ખેત સંશોધન કેન્દ્રોમાં તૈયાર થયેલા રાસાયણિક બીજથી આપણે વાવેતર કરીએ છીએ, બરાબર. વરસાદ ઉપર આધાર રાખતા હતા, એની જગ્યાએ હવે આપણે સિંચાઈની વ્યવસ્થા કરી શક્યા છીએ, બરાબર. તો આ બધું શું છે? ફેરફારો. કેવા ફેરફારો? ગુણાત્મક ફેરફારો. એમ કહેવાય કે ટેકનોલોજીમાં ઉત્પાદન પદ્ધતિના ફેરફારોથી આપણે ઉત્પાદનમાં વધારો કર્યો. એટલે પરિમાણાત્મક ફેરફાર તો થયો પણ સાથે સાથે દરેક વસ્તુ જે છે હવે આ નવા ફેરફારોને લીધે નવી ઉત્પાદન પદ્ધતિને લીધે જે ઉત્પાદન તૈયાર થશે એ ઉત્પાદન એક તો વધેલું હશે અને પ્લસમાં શું હશે? એક તો ઉત્પાદન વધ્યું, સાથે સાથે ઉત્પાદનની જે ક્વોલિટી જે છે, ઘઉં પેલા એક જ જાતનું હતું, હવે સંકર બીજ એવા તૈયાર કરવામાં આવે છે કે અલગ અલગ જાતો વાળા ઘઉંનું ઉત્પાદન કરી શકાય છે. એટલે ગુણવત્તા વાળો ઉત્પાદન મળી ગયું. એવી જ રીતના આ ખેતી ક્ષેત્રની વાત કરીએ છીએ, એ જ રીતના ઉદ્યોગ ક્ષેત્રમાં પણ એવું બન્યું કે પહેલા જે છે કાપડ જે તૈયાર થતું હતું એ કાપડ માટે જૂની મિલો હતી જૂની મિલો હતી. એટલે કાપડ જે છે એટલી ક્વોલિટી વાળો તૈયાર ન થતો હતો. પરંતુ નવી ટેકનોલોજી આવતા, નવા મશીનોનો અમલ કરતા એ હવે જે છે એ અલગ અલગ ડિઝાઇનિંગ વાળો, અલગ અલગ ક્વોલિટી વાળો આપણે કાપડ તૈયાર કરી શકીએ છીએ અને વધુ ઉત્પાદન તૈયાર કરી શકીએ છીએ. એવી જ રીતના ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓનો ઉત્પાદન પણ વધ્યો છે, બરાબર. નવી મશીનરી અપનાવી, નવી ટેકનોલોજી અપનાવી એટલે આ ખાદ્ય ખોરાકની વસ્તુઓના ઉત્પાદનમાં પણ
ઘણો જ વધારો થયો. એટલે ઉત્પાદનમાં તો વધારો થતો હોય છે વિકાસ દરમિયાન. સમજાય છે એક બાબત? મુખ્ય કન્સેપ્ટ કહું છું કે વિકાસ દરમિયાન ઉત્પાદનમાં તો વધારો થતો જ હોય છે, પણ સાથે સાથે ગુણવત્તામાં પણ સુધારો થતો હોય છે. એટલે વિકાસનો ખ્યાલ મોટો છે એમ કહેવાય કે વિકાસની અંદર વૃદ્ધિ પણ થાય છે અને વૃદ્ધિ સાથે આ સુધારા એટલે ગુણાત્મક ફેરફારો પણ થાય છે, જેનો એક્ઝામ્પલ આપણે ખેતી ક્ષેત્રનો લીધું, ઉદ્યોગ ક્ષેત્રનો લીધું. બરાબર? કેવી રીતના ફેરફારો થાય છે. બરાબર? તો હવે આ કન્સેપ્ટ જે છે વિકાસનો કન્સેપ્ટ તમને બરોબર રીતે સમજાણો હશે. હવે આર્થિક વિકાસની આપણે વ્યાખ્યા જોઈએ. તો સાવ સિમ્પલ છે. એક વ્યાખ્યા નાની છે સાવ, એટલે આપણે એ વ્યાખ્યા તો બધાને આવડવી જોઈએ. તો આર્થિક વિકાસની વ્યાખ્યા તો જો સાવ સિમ્પલ છે. આર્થિક વિકાસ શું છે? એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો આર્થિક વિકાસ એ બહુપરિમાણીય જો બહુપરિમાણીય પ્રક્રિયા છે. અને આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો માઇકલ ટોડેરો. જો કેટલી સિમ્પલ વ્યાખ્યા છે બહુપરિમાણીય. જો એક પાસા નહીં પણ ઘણા બધા પાસા જે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે સમજ્યા હતા ને હમણાં આગળ કે બહુલક્ષી. બરોબર? વિકાસની અંદર માત્ર એવું જ નથી કે માત્ર ઉત્પાદન જ કરવાનું છે, માત્ર ઉત્પાદનમાં જ વધારો કરવાનું છે એવું નથી. કારણ કે માત્ર ઉત્પાદનમાં વધારો કરવાનું હોય એને આપણે શું કહીએ છીએ? ફરીથી યાદ દેરાવું. માત્ર ઉત્પાદનમાં વધારો કરવાનું હોય તો એને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ કહીએ છીએ. બરાબર? એકદમ સિમ્પલ છે. પરંતુ આ આર્થિક વિકાસની અંદર માત્ર વૃદ્ધિ કરવામાં આવતી નથી. આર્થિક વિકાસની અંદર તો આપણે ગરીબીને દૂર કરવાની છે, બેરોજગારીને દૂર કરવાની છે, વસ્તી વધારાના દરને ઘટાડવાનું છે. બરાબર? પછી આવકની અસમાનતા ઘટાડવાની છે, માથાદીઠ આવકને ઊંચી લઈ જવાની છે, રાષ્ટ્રીય આવકને ઊંચી લઈ જવાની છે, ખેતી ક્ષેત્રનો વિકાસ કરવાનો છે, ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવાનો છે, સેવા ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. બરાબર? આર્થિક વૃદ્ધિ દર હાસિલ કરવો છે. તો આ મતલબ એમ થયો કે એક પાસા નહીં પણ ઘણા બધા પાસાને ધ્યાનમાં લેવામાં આવે છે. બહુપરિમાણીય પ્રક્રિયા છે. સિમ્પલ છે. ખબર પડી? બહુ એટલે ઘણા. યાદ રહી જાય એવું છે. જો આમાં એક જ શબ્દ છે બહુપરિમાણીય પ્રક્રિયા છે. આર્થિક વિકાસ પ્રક્રિયા છે, પણ કેવી છે? બહુપરિમાણીય પ્રક્રિયા છે. પછી બીજી વ્યાખ્યા શું છે? સમજો, એકદમ ઈઝી છે કે વસ્તી સ્થિર હોય કે વધતી હોય. જો સમજો બરાબર, વસ્તી સ્થિર હોય અથવા સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનમાં તથા ઉત્પાદનની રીતમાં ફેરફારો સૂચવતી અથવા જન્માવતી એવી પ્રક્રિયા. તો ઉત્પાદનમાં અને ઉત્પાદનની રીતમાં ફેરફારો જન્માવતી એવી પ્રક્રિયા કે જેના લીધે શું થાય છે? ઉત્પાદનમાં અને ઉત્પાદનની રીતમાં વધારો થાય. તો જેના લીધે શું થશે? આગળના શબ્દો તમે કહી દો. ઉત્પાદનમાં અથવા ઉત્પાદનની રીત એટલે કે પદ્ધતિ. ઉત્પાદન અને ઉત્પાદનની પદ્ધતિ આપણે જ્યારે અપનાવી દેશે, ઉત્પાદન અને ઉત્પાદનની પદ્ધતિ અપનાવી, દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં આપણે અપનાવી ઉત્પાદન અને ઉત્પાદનની પદ્ધતિ કઈ અપનાવી? ટેકનોલોજી. તો એના લીધે શું થશે? તો માથાદીઠ આવકમાં સતત વધારો થશે. અને એ માથાદીઠ આવક વધી, માથાદીઠ આવકમાં જો સતત વધારો થતો હોય તો જીવન ધોરણમાં પણ શું થશે? સુધારો થાય. એટલે માથાદીઠ આવકમાં સતત વધારો અને જીવન ધોરણ જે છે એ ઊંચું જતું હોય. માથાદીઠ આવકમાં સતત વધારો.
જો માથાદીઠ આવકમાં સતત વધારો, જો સતત વધારો થાય પછી જીવન ધોરણ અને જીવન ધોરણ શું થતું હોય? જીવન ધોરણ ઊંચું જતું હોય, ઊંચું જતું હોય. જો માથાદીઠ આવકમાં સતત વધારો થાય અને જીવન ધોરણ ઊંચું જતું હોય, બરાબર, તો એવી જે પ્રક્રિયા જે છે, બરાબર, એવી પ્રક્રિયા જે છે એ શું છે? આર્થિક વિકાસ છે. તો એમ કહી શકાય કે એ દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. જો માથાદીઠ આવકમાં જો સતત વધારો થતો હોય, માથાદીઠ આવક એટલે એક વ્યક્તિની આવક સતત વધતી જ હોય, અને એ વ્યક્તિની આવક વધે ને એટલે જીવન ધોરણ સુધરે. કેવી રીતના? એક્ઝામ્પલ ઘણાને ખબર નહીં પડે. માથાદીઠ આવક વધી, માની લો કે એક વ્યક્તિની આવક પહેલે કેટલી હતી? 10,000 હતી. પછી 10,000 માંથી કેટલી થઈ? 15,000 થઈ. 15,000 માંથી કેટલી થઈ? 17,000 થઈ. 17,000 માંથી કેટલી થઈ? 20,000 થઈ. એમ કે એક વ્યક્તિની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, એમ કહી શકાય ને. એ પહેલે 10,000 હતું, 15,000 હતું, 17,000 હતું, 20,000. હવે કોઈ પણ વ્યક્તિની જયારે આવક વધે ને તો શું થાય? જીવન ધોરણ ઊંચું જાય કે ન જાય? જીવન ધોરણ ઊંચું જાય કે ન જાય? આ વ્યક્તિની આવક વધે એટલે લાઈફસ્ટાઈલ સુધરે. સુધરે કે ન સુધરે? તો એને શું કહેવાય? લાઈફસ્ટાઈલ સુધરે એટલે શું કહેવાય? આર્થિક વિકાસ થઈ રહ્યો છે, એમ કહી શકાય. તો આવા દેશમાં આવું થતું, જો કોઈ દેશમાં આવું થતું હોય કે વ્યક્તિની આવકમાં પણ વધારો થતો હોય અને જીવન ધોરણમાં પણ સુધારો થતો હોય, એટલે જીવન ધોરણ ઊંચું જતું હોય, તો કહી શકાય કે તે દેશમાં શું થઈ રહ્યું છે? આર્થિક વિકાસ. આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એ દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો આ જે આ વ્યાખ્યા જે છે એ મેકલકે આપેલી છે. કોણે આપેલી છે? મેકલક. બરાબર. જો સિમ્પલ છે, પણ તમારે આ વ્યાખ્યા યાદ રહી જશે એક લાઈન વાળી. પણ આ પણ સિમ્પલ છે, પણ આગળના શબ્દો તમારે યાદ રાખવાના છે કે જો કોઈ દેશની વસ્તી વધતી હોય કે ન વધતી હોય, કોઈ પણ દેશની વસ્તી વધતી હોય કે ન વધતી હોય, એનાથી કોઈ મતલબ નથી વસ્તી વધતી હોય કે ન વધતી હોય, પરંતુ ઉત્પાદનમાં અને ઉત્પાદનની રીતમાં, ઉત્પાદનમાં અને ઉત્પાદન રીત એટલે ઉત્પાદનની પદ્ધતિ, જન્માવતી એવી પ્રક્રિયા, ઉત્પાદનની રીતમાં અને ઉત્પાદનમાં જન્માવતી પ્રક્રિયા. કારણ કે વિકાસની અંદર એવી પ્રોસેસ કરવામાં આવે છે કે ઉત્પાદન વધે અને ઉત્પાદનમાં એવી પદ્ધતિ અપનાવવામાં આવે કે જેના લીધે શું થશે? ઉત્પાદનમાં અને ઉત્પાદનની એવી રીત અપનાવવામાં આવશે કે જેના લીધે શું થશે? માથાદીઠ આવકમાં પણ વધારો થાય અને લોકોનું જીવન ધોરણ પણ ઊંચું જાય. તો કહી શકાય છે કે તે દેશમાં શું થઈ રહ્યો છે? આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આ બે વ્યાખ્યા જે છે એ યાદ રાખવું આપણે. હવે છે આર્થિક વિકાસના લક્ષણો. જો સાવ સિમ્પલ છે, અર્થ ઉપરથી બધા લક્ષણો આપણને આવડી જશે. બધા જવાબ આપી શકશે. તમે તમારામાંથી જવાબ આપી શકશો. તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. લક્ષણો, મુદ્દો શું છે? લક્ષણો. બરાબર. આર્થિક વિકાસના લક્ષણો. તો આર્થિક વિકાસ એ શું છે? સતત ચાલતી પ્રક્રિયા. સતત ચાલતી પ્રક્રિયા. સતત ચાલતી પ્રક્રિયા છે. હવે એની અંદર તમે લખી શકો ને કે આર્થિક વિકાસ જે છે એવું નથી કે એકવાર જ આર્થિક વિકાસની પ્રોસેસ કરવામાં આવે છે. આર્થિક વિકાસ તો સતત ચાલે છે. જેવી રીતે આપણા ભારત દેશનું ઉદાહરણ લીધું, 1951 થી આર્થિક વિકાસ આયોજનથી આપણે ચાલુ કર્યું, જે આજ દિન સુધી ચાલુ છે. અને એકવાર એ શરૂ થઈ જાય છે, પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, શરૂઆતમાં જે આ પ્રક્રિયા જે છે ને એ કેવી હોય છે? ઝડપી હોય છે. શરૂઆતમાં આર્થિક વિકાસનો જે પ્રયાસો કરવામાં આવે છે ને કેવા હોય છે? ઝડપી હોય છે. અને પછી ધીમે 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 એની ઝડપ જે છે ઘટતી જાય છે. આર્થિક વિકાસના જ્યારે પ્રયાસો કરવામાં આવે છે ત્યારે એની ઝડપ વધુ હોય છે, પછી એની ઝડપ જે છે ઘટી જાય છે. બરાબર. પણ ચાલે છે, લાંબા સમય સુધી ચાલે છે, એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર. આર્થિક વિકાસ જે છે લાંબા ગાળાનો પ્રયાસ છે, લાંબા ગાળાની પ્રોસેસ છે. શરૂઆતમાં એની ઝડપ કેવી? વધતી, પણ પછી એની ઝડપ કેવી થઈ જાય છે? મંદ પડી જાય છે. એટલે શરૂઆતમાં ઝડપ વધારે, શરૂઆતમાં ઝડપ કેવી? વધુ,
ઝડપ વધુ, વધારે. પછી જે છે એની ઝડપ જે છે એ ઘટી જાય છે, એટલે મંદ પડી જાય. ઝડપ કેવી થઈ જાય છે? મંદ થાય, ઓછી થઈ જાય છે. બરાબર? આ પેલું લક્ષણ. પછી બીજું લક્ષણ છે પરિમાણાત્મક અને ગુણાત્મક ફેરફારો. તો સાવ સિમ્પલ છે. આર્થિક વિકાસની અંદર શું થાય છે? તો પરિમાણાત્મક, જો આ શબ્દ હમણાં જ આપણે શીખ્યા. અને પછી બીજું શું થયું? ગુણાત્મક. ગુણાત્મક ફેરફારો થાય છે કે નહીં થાય? આર્થિક વિકાસની જ્યારે પ્રયાસ કરવામાં આવે છે ત્યારે એની અંદર પરિમાણાત્મક, જો આપણા દેશમાં 1951 થી આર્થિક વિકાસ ચાલુ કર્યું તો આર્થિક વિકાસના લીધે ઉત્પાદનમાં વધારો થયો કે ન થયો? પરિમાણાત્મક શું છે? વધારો થાય. જેમાં ઉત્પાદનમાં, ઉદ્યોગોની સંખ્યામાં, એકમોની સંખ્યામાં, સેવા ક્ષેત્રોનો વિકાસ થાય છે, ખેતી ક્ષેત્રોનો વિકાસ થાય છે. બધા ક્ષેત્રોના દરેક બાબતમાં વધારો થાય છે. દરેક બાબતમાં વધારો સૂચવતો સંકેત એટલે પરિમાણાત્મક ફેરફાર થાય છે કે નહીં? હા. બરાબર? અને સાથે સાથે ગુણાત્મક. ગુણાત્મક કેવી રીતના? કે ઉત્પાદન જ માત્ર વધતું નથી, પણ એ ઉત્પાદન, વધેલું ઉત્પાદન ગુણવત્તા વાળું હોય છે ને. દાખલા તરીકે માત્ર ઘઉંનું ઉત્પાદન નથી વધ્યું, પણ એ ઘઉંની સાથે અલગ અલગ ઘઉંની જાતો પણ ઉત્પાદિત થઈ છે ને. આજે કેમ કે આજે સાદા ઘઉં ને 20 વાળા, 30 વાળા, 25 વાળા ટુકડી ઘઉં ને એવા આવે છે કે નહીં? એવી જ રીતે ચોખામાં પણ સાદા ચોખા, બાસમતી ચોખા, ઝીણા ચોખા એવા આવે છે કે નહીં? એટલે માત્ર ઉત્પાદન જ વધતું નથી, પરંતુ ઉત્પાદનમાં અલગ અલગ વેરાયટીઓ વાળું ઉત્પાદન વધે છે. એટલે ગુણવત્તા વાળું પણ, ગુણાત્મક સુધારો પણ થાય છે. એમ કહેવાય, વસ્તુના ઉત્પાદનમાં તો વધારો થાય છે, પણ સાથે સાથે ગુણાત્મક પણ સુધારો થાય છે. વધારો થાય છે એટલે પરિમાણાત્મક તો ફેરફાર થાય છે, સાથે સાથે ગુણાત્મક પણ ફેરફારો થાય છે. પછી ત્રીજું લક્ષણ છે માંગમાં પરિવર્તન આવે છે. ત્રીજું લક્ષણ શું છે? માંગમાં પરિવર્તન. મતલબ કે લોકોની માંગ વધી જાય છે. તો ત્રીજું લક્ષણ માંગમાં પરિવર્તન. મતલબ કે લોકોની જે ડિમાન્ડ હોય છે એ બદલી જાય છે. કેવી રીતના ડિમાન્ડ વધી જાય છે? કારણ કે આર્થિક વિકાસ થાય. સમજો, આર્થિક વિકાસ થાય એટલે લોકોની માથાદીઠ આવક વધે. દેશની આર્થિક વિકાસ થાય એટલે લોકોની માથાદીઠ આવક વધે. આપણે એના પહેલા જોયું. અને માથાદીઠ આવક વધે ને એટલે લોકોની આવક વધે. માથાદીઠ આવક વધી મતલબ લોકોની આવક વધી, અને એ આવકથી આપણે વધુ ખરીદી કરશું. આવકમાં વધારો થાય, આવકમાં વધારો થતા માંગ વધે કે ન વધે? આવક વધે એટલે માંગ વધે, કારણ કે ખરીદી વધે. આવકમાં વધારો થાય એટલે શું થાય? ખરીદી વધે. ખરીદી વધે ને, ખરીદી વધે એને આપણે શું કહીએ છીએ? ખરીદી વધે એને આપણે શું કહીએ છીએ? માંગ કહીએ છીએ. કહીએ છીએ ને. આવકમાં વધારો થાય એટલે ખરીદી વધે, ને ખરીદી વધે એટલે માંગમાં વધારો થાય છે. બરાબર? એટલે સાવ સિમ્પલ. અને સાથે સાથે એવું જ નહીં, માંગ પહેલે પ્રાથમિક ચીજ વસ્તુઓની લોકો પહેલી સાદી વસ્તુ ખરીદતા હતા. જ્યારે વિકાસ નતો થયો ત્યારે સાદી વસ્તુઓની ખરીદી થતી હતી. સાદી વસ્તુઓ હતી, એટલી બધી વસ્તુઓનું ઉત્પાદન થતું નતું તે દેશમાં, પરંતુ ઉત્પાદનમાં ફેરફારો થયા, ગુણાત્મક ફેરફારો થયા, એટલે નવી નવી વસ્તુઓ બનતી થઈ ગઈ. નવી નવી વસ્તુઓ ઉત્પાદન થતી ગઈ એટલે લોકોની ડિમાન્ડ પણ બદલી જાય છે. પહેલા સાદી વસ્તુઓ ખરીદતા હતા, એની જગ્યાએ હવે મોજ શોખની વસ્તુ. કેવી વસ્તુઓ? મોજ શોખની વસ્તુઓ જે છે એ લોકો ખરીદતા થઈ જાય છે. શેમાં? વિકાસમાં. બરાબર? હવે ચોથું લક્ષણ છે શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમની ગતિશીલતા. શ્રમિકો જે છે એ ગતિશીલ બને છે. એમ કહેવાય કે લોકો જે છે, કામ કરનારાઓ જે છે એ ગતિશીલ બને છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા જાય છે. પહેલા કેવું હતું કે વિકાસ નતો થયો એટલે લોકો ગામડામાં જ રહીને ગામડામાં જ ખેતી કરતા હતા. એક ગામડાને મૂકીને બીજી કોઈ જગ્યાએ જતા જ નતા, અથવા ગામડાને મૂકીને શહેરમાં નતા જતા, અથવા એક રાજ્યને મૂકીને બીજી રાજ્યમાં નતા જતા, એક જિલ્લાને મૂકીને બીજા જિલ્લામાં નતા જતા, એક સ્થળને મૂકીને બીજા સ્થળમાં નતા જતા. એટલે શ્રમ ગતિશીલ નતો. શું કહેવાય? શ્રમ ગતિશીલ ન હતો. પરંતુ હવે લોકો શિક્ષિત થઈ ગયા, કારણ કે વિકાસ ચાલુ થાય છે એટલે વિકાસમાં દરેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. બહુ પરિમાણી છે, એમાં શિક્ષણને પણ ધ્યાનમાં લેવામાં આવે છે ને. શિક્ષણનો લેવલ વધારવો એ વિકાસમાં, એ પણ એક બાબત આવી જાય છે. વિકાસની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, એટલે બહુ પરિમાણીય, એમાં શિક્ષણ પણ આવી જાય છે. એટલે શિક્ષણમાં સુધારો થાય છે. શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે સ્કૂલો, કોલેજો, વિશ્વવિદ્યાલયો, એમાં બધામાં વધારો થાય છે. એના લીધે લોકો વધુ શિક્ષિત થાય છે.
વધુ શિક્ષણ મેળવે છે અને માણસ શિક્ષણ મેળવે એટલે એક જગ્યાને મૂકીને બીજી જગ્યાએ નોકરી માટે જાય કે ના જાય? ભણેલો વ્યક્તિ હોય એ એક જ જગ્યાએ નથી રહેતો, એને જ્યાં કામ મળશે, જ્યાં જોબ મળશે, જ્યાં નોકરી મળશે ત્યાં એ ગતિશીલ થશે, ત્યાં સ્થળાંતર કરશે. એટલે આર્થિક વિકાસમાં શ્રમિકો કેવા બને છે? ગતિશીલ બને છે. પછી મૂડી સર્જનમાં વધારો થાય છે. પાંચમો શું? મૂડી સર્જન. જો મૂડી સર્જન માં વધારો મતલબ કે મૂડી બને છે, નવી નવી મૂડી પેદા થાય છે. કેવી રીતના? જો આપણે જોયું કે વિકાસની અંદર લોકોની ડિમાન્ડ વધે છે. ડિમાન્ડ વધે છે કે નહીં વધે? લોકોની માંગ વધે છે. લોકો નવી 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 વસ્તુઓ ખરીદવા માંગે છે, નવી નવી વસ્તુઓનું ડિમાન્ડ કરે છે. તો મતલબ કે લોકોની ડિમાન્ડ વધે છે, માંગ વધે છે. તો એ માંગને પહોંચી વળવા માટે શું કરવું પડે? માંગને પહોંચી વળવા માટે શું કરવું પડે? માંગ પૂરી કરવા શું કરવું પડે? ઉત્પાદન કરવું વધારવું પડે. ઉત્પાદન કરવું પડે. ને ઉત્પાદન કરવા માટે શું કરવું પડે? રોકાણ કરવું પડે. શું કરવું પડે? ઉત્પાદન કરવું મતલબ કે ઉત્પાદન કરવા માટે કોઈક નવા સાહસિકો, નવા મૂડીપતિઓ જો તૈયાર થાય તો ઉત્પાદન થાય. તો નવા નવા મૂડીપતિઓ જે છે એ આગળ આવે છે, ઉત્પાદનમાં રોકાણ કરવા માટે આગળ આવે છે. અને એના લીધે શું થાય છે કે નવી મૂડી રોકાય છે અર્થતંત્રમાં. એવું થયું ને? નવા નવા મૂડીપતિઓ આવા ઉત્પાદન કરવામાં રોકાણ કરશે તો નવી મૂડીનું સર્જન થશે. થશે કે નહીં થાય? અને એ નવી મૂડીના સર્જનથી, મૂડીરોકાણથી પછી નવી આવકનું સર્જન થશે. આ રીતના ઉત્પાદનમાં અનેક ગણો વધારો થશે, લોકોની આવકમાં પણ વધારો થશે અને દેશનો વિકાસ વધુ આગળ વધશે. બરાબર? એટલે આ એક પ્રોસેસ થાય છે. પછી ટેકનોલોજીમાં ફેરફારો થાય છે. પછીનું લક્ષણ શું છે? ટેકનોલોજીમાં ફેરફારો થાય છે. એ આપણે સમજ્યા હમણાં જ અર્થમાં કે આ આર્થિક વિકાસમાં શું થાય છે કે ટેકનોલોજીમાં પણ ફેરફારો થાય છે. એક્ઝામ્પલ આપો ફટાફટ મને. હેલો, ટેકનોલોજીમાં ફેરફાર કેવી રીતના? જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી. ટેકનોલોજીમાં ફેરફારો એટલે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણમાં લીધું કે ખેતી ક્ષેત્રની અંદર જે હળ, કુદરતી ખાતર, સાદા બિયારણ એની જગ્યાએ ટ્રેક્ટર, રાસાયણિક ખાતર, રાસાયણિક બીજ, બરાબર, વરસાદની જગ્યાએ સિંચાઈ, આ નવી ટેકનિક છે. તો આ નવી ટેકનિકનો અમલ કરવામાં આવે છે. ઉદ્યોગોમાં પણ આવી રીતે નવી ટેકનિકનો અમલ કરવામાં આવે છે. સેવા ક્ષેત્રમાં સર પણ. અમારે સ્ટેટનિક ક્લાસ છે. હા, ઓકે. એક્ઝિટ થવું હોય તો જઈ શકો છો. હવે છેલ્લા 1-2 પોઈન્ટ જ છે, બરાબર? તો આ રીતના નવી ટેકનોલોજી પણ આવે છે. એટલે આ ટોપિક જ અહીં પૂરો થઈ જાય છે. જો તો આ રીતના આર્થિક વિકાસ જે છે એ એકદમ સરળ ખ્યાલ છે, ઈઝી છે. બરોબર રીતે સમજીને તમે પાકું કરો તો બધાને આવડી જાય એવું છે. જો તમે આ મુદ્દાને ફરીથી રીડ કરવા માંગતા હો, ફરીથી સમજવા માંગતા હો તો આ વિડીયો જે છે હું યુટ્યુબમાં અપલોડ કરીશ. તમે આ વિડીયોને ફરીથી જોશો, ધ્યાન થી બરોબર રીતે સાંભળશો, સમજશો અને નોંધશો, બરાબર? અને સાથે નોટબુક અને ચોપડી કે જે પણ તમારી પાસે સાહિત્ય એ રાખશો તો ચોક્કસ તમને આ મુદ્દો બરોબર રીતે ક્લિયર થઈ શકશે. બરાબર? તો આઈ હોપ કે આ મુદ્દો તમને ક્લિયર થયો હશે. હવે આપણે મેઇન સ્ક્રીન ઉપર પાછા આવી જઈએ છીએ. તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કરી શકો છો, નહીં તો આપણે આ તાસ જે છે કમ્પ્લીટ કરી નાખીએ. જો કોઈ તમને પ્રશ્ન ન હોય તો આ તાસ આપણે કમ્પ્લીટ કરીએ. છે કોઈ પ્રશ્ન? છે કોઈ પ્રશ્ન? નથી. ઓકે, તાસમાં જોડાણા એ બદલ થેન્ક યુ. વધુમાં વધુ જોડાઓ, વધુમાં વધુ તમે તમારી બહેનપણીઓને કયો ઓનલાઈન તાસ લેવાના ચાલુ થઈ ગયા છે. રેગ્યુલર આપણે તાસ લેશું.